નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો તાસમાં આપણે તમારા ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 અને પાઠ 2 વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે તમારા આ વિષયમાં ડાયરેક્ટ 9મા પાઠની શરૂઆત કરવાના છીએ, જેનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. હવે આપણે જે પૃથ્વી જે છે એની આંતરિક રચના કેવી રીતે થઈ અને કેવી રીતે ભૂમિ સ્વરૂપોમાં તે ફેરવાય છે એના વિશે આપણે આ પાઠમાં વિસ્તૃતમાં માહિતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા છઠ્ઠા ધોરણમાં ભણી ગયા કે પૃથ્વી જે છે એ પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને એનો આકાર કેવો છે. પછી આપણી જે પૃથ્વી છે એ એક એવો ગ્રહ છે, આપણી જે પૃથ્વી છે એ એક શું છે? ગ્રહ છે. એટલે એક એવો ગ્રહ છે, એ એવો ગ્રહ છે જ્યાં માનવ સૃષ્ટિ જે છે એ શક્ય છે. અન્ય કોઈ ગ્રહ ઉપર માનવ વસવાટ કરી શકતો નથી. માત્ર પૃથ્વી જે એવું ગ્રહ છે એના ઉપર આપણી માનવ જે સૃષ્ટિ છે એ વિકસિત જીવન જીવી શકે છે. કારણ કે આ જે પૃથ્વી છે ત્યાં હવા, પાણી, જમીન, આ તમામ જીવસૃષ્ટિની જરૂરિયાતની વસ્તુઓ જે છે એ સરળતાથી મળી રહે છે. માટે પૃથ્વી જ એક એવો ગ્રહ છે જ્યાં જીવસૃષ્ટિ શક્ય છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. હવે આપણે પહેલાથી જ ભણતા આવ્યા છીએ, પર્યાવરણમાં પણ ભણી ગયા છીએ કે આ પૃથ્વી જે છે આપણી, એનો આકાર કેવો છે? ગોળાકાર છે. એ એક ધરી ઉપર નમેલી છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? હવે આપણી પૃથ્વી તો છે ગોળાકાર, જે આપણે જમીન ઉપર રહીએ છીએ એ જમીન નીચે શું હશે એવું કોઈ દિવસ આપણે વિચાર્યું છે કે આપણી જે પૃથ્વી છે એના આંતરિક એટલે કે અંદરના ભાગમાં શું હશે? એવું કોઈ દિવસ આપણા મનમાં પ્રશ્ન થયો છે? પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે? પછી આપણે એ પણ કોઈ દિવસ વિચાર્યું છે કે આ પૃથ્વી આપણી બનેલી તો છે, પણ એનામાં કયા કયા પદાર્થો આવેલા છે એવું કોઈ દિવસ આપણા મનમાં પ્રશ્ન થયો છે? તો આજે એ બધાની માહિતી આપણે આ પાઠમાં મેળવવાના છીએ કે આપણી પૃથ્વી જે છે એના આંતરિક ભાગમાં શું છે અને કેવા કેવા ખડકો આવેલા છે એના વિશે આપણે આ પાઠમાં વિસ્તૃતમાં માહિતી મેળવીશું. હવે છે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ. અંગ્રેજીમાં તેને એન્ટેરિયોર ઓફ ધ અર્થ કહેવામાં આવે છે. પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે. જેમ ડુંગળી ઉપર પહેલા છાલ હોય છે અને અંદર અલગ અલગ સ્તરો હોય છે ને, એમ આપણી પૃથ્વીને પણ ડુંગળી સાથે સરખાવવામાં આવી છે. જે આપણી પૃથ્વી છે એમ એ પણ શું છે? પહેલા જમીન છે અને પછી એનામાં અલગ અલગ ખડકો જે છે એવી રીતે અલગ અલગ સ્તરોમાં વિભાજિત કરવામાં આવી છે. એટલે અલગ અલગ સ્તરોથી આપણી પૃથ્વી પણ બનેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. હવે આપણી જે પૃથ્વી જે છે એનો જે સૌથી ઉપલો સ્તર છે એને શું કહેવામાં આવે છે? ભૂકવચ. અહીં તમને પૃથ્વીમાં જે અલગ અલગ સ્તરો આવેલા છે એની આકૃતિ દર્શાવવામાં આવી છે કે પૃથ્વીના કયા ભાગમાં કયો સ્તર આવેલો છે. જેનામાં સૌથી ઉપરનો જે સ્તર છે, ઉપલો સ્તર, જેના ઉપર માનવ વસ્તી જે છે એ વસવાટ કરે છે, એ સ્તરને શું કહેવાય છે? ભૂકવચ કહેવાય છે. આ ઉપરનો જે સ્તર દેખાય છે એ શું છે? ભૂકવચ. એને પૃથ્વીનો પોપડો પણ કહી શકીએ છીએ. હવે આ ભૂકવચ છે એને અંગ્રેજીમાં ક્રસ્ટ તરીકે ઓળખાય છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. હવે આ જે ભૂકવચ જે છે, પોપડો જે છે પૃથ્વીનો, એ સૌથી પાતળું સ્તર છે. અન્ય જે સ્તરો છે એના કરતાં સૌથી જો કોઈ પાતળું સ્તર હોય તો એ કયું છે? ભૂકવચ. એ ભૂમિખંડ પર આશરે 3500 કિલોમીટર સુધી હોય છે. હવે એ આપણી જે ભૂમિખંડ છે એનામાં તે કેટલા કિલોમીટર સુધી હોય છે? 3500 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલ છે. હવે આપણી જે ભૂમિખંડની જે સપાટી છે એ શેનાથી બનેલી છે એ ખાસ યાદ રાખવાનું છે. એક છે સિલિકા અને બીજું છે એલ્યુમિના. આ બે ખનિજોની બનેલી છે. તેથી તેને શિયાલ તરીકે ઓળખવામાં આવે છે. શિયાળનો મતલબ શું થાય છે?
સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિના, એટલે એને શિયાલ કહેવામાં આવે છે. એનું ટૂંક નામ છે શિયાલ. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે. હવે આપણી જે પૃથ્વી છે ને એનામાં મુખ્ય 7 ખંડ અને 4 મહાસાગરો આવેલા છે. અને આ જે મહાસાગરો છે ને એનું કવચ એ શેનું બનેલું છે? સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. તેથી તેને સીમાનો મતલબ થાય છે સી અને મેગ્નેશિયમનો મતલબ થાય છે માં. એટલે આ બે શબ્દોને ટૂંકમાં ફેરવવામાં આવ્યું અને એને સીમા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંક નામ છે એનું સીમા અને સીનો મતલબ થાય છે સિલિકા અને મેગ્નેશિયમનો મતલબ થાય છે માં. હવે આપણી જે આ પૃથ્વી છે એનામાં સૌપ્રથમ જે ઉપરનો ભાગ છે એને પોપડો અથવા તો ભૂકવચ કહેવામાં આવે છે, જે 0.5 ભાગ ધરાવે છે. અને બીજો જે કવચ છે એને મેન્ટલ તરીકે ઓળખવામાં આવે છે. અને એનો જે ભાગ છે એ કેટલો છે? 16% જેટલો છે. પછી બાહ્ય ભૂગર્ભ. હવે આપણી જે પૃથ્વી જે છે એનો જે સૌથી આંતરિક જે ભાગ છે એને 2 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. એક છે બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. જે બાહ્ય ભૂગર્ભ છે એ અને આંતરિક ભૂગર્ભ જે છે એ કેટલા ભાગમાં રોકાયેલો છે? 83% ભાગમાં રોકાયેલો છે. હવે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6371 કિલોમીટર છે. હવે આપણી જે આ સમગ્ર પૃથ્વી જે છે એની ત્રિજ્યા કેટલી છે? 6371. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે. હવે આપણો જે પૃથ્વીનો જે આપણે જોઈ ગયા ઉપરનો ભાગ ભૂકવચ પોપડો. હવે એના પછી જે પૃથ્વીનો બીજો સ્તર છે એ બીજા સ્તરમાં શું હોય છે? મેન્ટલ, જે આશરે 2900 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલ છે. હવે એની જે ઊંચાઈ છે એ કેટલી છે? 2900 કિલોમીટરની તે શું ધરાવે છે? ઊંડાઈ ધરાવે છે. પૃથ્વીની સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. હવે આપણે જાણી ગયા કે આપણું જે પૃથ્વી છે એનો સૌથી આંતરિક એટલે સૌથી નીચેનો જે સ્તર છે એ કયો છે? ભૂગર્ભ. એને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? 2 ભાગમાં. એક છે આંતરિક ભાગ અને બીજું છે બાહ્ય ભૂગર્ભ. હવે એનો જે ભાગ છે એ કેટલા ટકામાં વિસ્તરેલો છે? 83%. જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. હવે આજે આપણું પૃથ્વીનો જે આંતરિક ભાગ છે એની ત્રિજ્યા કેટલી છે? 3500 કિલોમીટર. પ્રથમ જે હતું પૃથ્વીનો પોપડો એ કેટલું હતું? માત્ર 35 કિલોમીટર. પછી મેન્ટલ હતું 2900 કિલોમીટર. અને આજે સૌથી આંતરિક જે ભાગ છે એની ત્રિજ્યા કેટલી છે? 3500 કિલોમીટર. જે ખાસ કરીને નિકલ અને ફેરસ લોખંડનું બનેલ હોય છે. હવે આ જે સૌથી આંતરિક ભાગ છે ને એ શેનું બનેલું હોય છે? નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય છે. તથા તેને નિર્ફ કહે છે. હવે એને શું કહે છે? નિર્ફ કહે છે. એનું ટૂંક નામ શું છે? નિર્ફ. આગળ આપણે જોઈ ગયા કે શિયાલ અને સીમા, એવી રીતે એનું ટૂંક નામ શું છે? નિર્ફ છે. તો નિર્ફનો મતલબ શું થાય છે? ની એટલે નિકલ અને ફેરસ એટલે એટલે નિર્ફ. એનું ટૂંક નામ રાખવામાં આવ્યું છે નિર્ફ. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. હવે આ જે કેન્દ્રીય જે ભૂગર્ભ છે એનામાં દબાણ અને પદાર્થોની જે ઘનતા છે એ કેવી હોય છે? વધુ પ્રમાણમાં હોય છે. ફરીથી એકવાર જોઈ લઈએ. પૃથ્વીનો જે ઉપરનો સ્તર છે એને શું કહેવામાં આવે છે? પૃથ્વીનો પોપડો અથવા તો ભૂકવચ. પછી એના નીચેનો જે બીજો સ્તર છે, બીજા નામનો સ્તર, એ શું છે? મેન્ટલ. પછી ત્રીજો સ્તર ભૂગર્ભ. એના 2 ભાગ છે, એક છે બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. હવે એના પછી આપણે
હવે આપણે પૃથ્વીના સ્તરો તો જોઈ ગયા કે એ સ્તરો કયા કયા હોય છે અને તે કેટલા ભાગમાં આવેલા છે, પણ હવે એક શેના બનેલા હોય છે એના વિશે આપણે માહિતી આગળ મેળવીશું. તો ખડકો અને ખનિજ, અલગ અલગ ખડક અને ખનિજથી આ સ્તરો બનેલા હોય છે, જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? રોક્સ એન્ડ મિનરલ્સ. ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. હવે જે ખડકો જે આવેલા છે ને એ ખડકોના જે પ્રકાર જે છે ને એના કદ અને એના જે ગુણ હોય છે ને એના આધારે અલગ અલગ હોય છે, બધા એક સરખા હોતા નથી. એની જે નિર્માણ પ્રક્રિયા જે હોય છે એના આધારે એ જે ખડકોના જે કદ જે છે એ કેવા હોય છે? અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ છે. હવે આ જે ખડકોની જે નિર્માણ પ્રક્રિયા જે થાય છે એની દ્રષ્ટિએ આ જે ખડકો છે એના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. ખડકોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક છે અગ્નિકૃત ખડકો, જેને અંગ્રેજીમાં ઇગ્નિયસ રોક તરીકે ઓળખવામાં આવે છે. બીજા છે જળકૃત એટલે કે પ્રસ્તર ખડકો, એને અંગ્રેજીમાં સેડિમેન્ટરી રોક તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજો જે ખડક છે એ છે રૂપાંતરિત ખડકો, જેને અંગ્રેજીમાં મેટામોર્ફિક રોક તરીકે ઓળખવામાં આવે છે. જેનામાં આપણે પ્રથમ ખડક વિશે માહિતી મેળવીશું. એ છે અગ્નિકૃત ખડકો. હવે અગ્નિકૃત જે ખડકો છે એ લેટિન શબ્દ ઇગ્નિયસ, લેટિન શબ્દ જે ઇગ્નિયસ છે એના ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ શું થાય છે? અગ્નિ થાય છે. અને અંગ્રેજીમાં એને ઇગ્નિયસ રોક તરીકે ઓળખવામાં આવે છે, એટલું ખાસ યાદ રાખવું પડશે. પછી છે ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે, આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. હવે અહીં આ જે મેઘમા છે એ મેઘમા એટલે શું તમે જાણો છો? પ્રથમ તો આપણે મેઘમા વિશે માહિતી હોવી જરૂરી છે. તો પૃથ્વી સપાટીની અંદર જે રહેલા જે લાવારસ છે એ ઉછળીને જે પૃથ્વી સપાટી ઉપર આવે છે એને શું કહેવામાં આવે છે? મેઘમા કહેવામાં આવે છે. હવે આ જે મેઘમા ઉપર ઉછળે છે એ ઠંડો થઈ જાય છે અને જે નક્કર બને છે તેને શું કહેવામાં આવે છે? એવા ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે. અગ્નિકૃત ખડકોમાં પણ કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક છે આંતરિક ખડક અને બાહ્ય ખડક. અગ્નિકૃત ખડકોના મુખ્ય 2 પ્રકારો જણાવો એવો પ્રશ્ન પણ તમને પૂછી શકે, તો એનામાં કયું આવશે? આંતરિક ખડક અને બાહ્ય ખડક. શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? હવે આપણે કેટલીક વાર જ્વાળામુખી વિશે જાણી ગયા છીએ કે જ્વાળામુખી હોય તો શું ડુંગર જેવું આકાર હોય ને એનામાંથી આગ વરસે તો એને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી. તો એનામાં જે લાવા જે હોય છે જે નીકળે છે એની કલ્પના તમે કરી શકો છો? આપણે પાઠ 6માં ભણી ગયા છીએ કે જ્વાળામુખી કેવી રીતે ફાટે છે અને એનામાંથી કેવા કેવા પ્રકારના લાવા રસ નીકળે છે. તો એના વિશે આપણે માહિતી મેળવી ગયા છીએ. તો એની તમે કલ્પના તો કરી જ શકો કે એ લાવા કેવી રીતે ઉછળે છે. વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે. હવે આ જે જ્વાળામાંથી જે લાલચોળ પ્રવાહી જે આગની જેમ ઉછળે છે એ શું છે? એ જ મેઘમાં એટલે કે લાવા છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. હવે એ શું હોય છે? જે લાવા નીકળે છે એ શેનામાંથી નીકળે છે? આપણે જે પૃથ્વીનો જે આંતરિક ભાગ છે ને એ એકદમ ગરમ છે અને એનામાંથી જે આ જે લાવારસ છે એ ઉછળીને ક્યાં નીકળે છે? પૃથ્વી સપાટી ઉપર પથરાય છે. આપણે જે આ પૃથ્વીની સપાટી જે છે ત્યાં પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. અને જે આ લાવા જે છે એ પૃથ્વી સપાટી પર આવે છે તો એ શું થઈ જાય છે? નક્કર થઈ જાય છે, એટલે કે કોઈક પદાર્થમાં નિર્માણ પામે છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. અને આ જે ભૂ સપાટી ઉપર એટલે કે આપણી ભૂકવચ જે છે એના ઉપર આવા જે લાવા જોવા મળે છે અને જે ખડકોમાં નિર્માણ પામે છે એવા ખડકને આપણે શું કહીશું? અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. તેની સંરચના ગોઠવણ ખૂબ જ નાની દાણાદાર હોય છે. હવે તેનું જે સંરચના હોય છે એ કેવી હોય છે? એ ખડકો કેવા
પ્રમાણમાં પથરાય છે. નાના નાના દાણાદાર પ્રવાહીમાં તેઓ ગોઠવણ પામે છે.